દિલ્હીના દરબારમાં અકબર બાદશાહ રાજ કરતા હતા. અકબર બાદશાહનો 9 રત્નો હતો. એટલે એક હતો એમાં બિરબલ, તાનસેન, પછી એવા બધા જુદા જુદા કલાકારના હોશિયાર માણસો હતા. એ 9 હોશિયાર માણસો હતા એટલે 9 રત્ન કહેવાતા. એમાં એક દિવસે બેગમ આવ્યા અકબર બાદશાહ જોડે. એમ પછી કોઈ છે આ બિરબલને તમે મંત્રીમાં રાખ્યો છે, એના બદલે મારા ભાઈને મંત્રી રાખો ને. એટલે અકબર બાદશાહ કે ના, તારા ભાઈને તો ના રખાય. તારા ભાઈનામાં કેટલી હોશિયારી છે એ મને ખબર છે, અને તો હોશિયાર માણસની જરૂર પડે. કે ના ના, મને કે હાલ બતાવું તારે ભાઈ, તારો ભાઈ કેવો છે. પછી થોડી વાર થઈ, એનો ભાઈ આવ્યો. એટલે કે સાળા સાહેબ, કોઈ આપણો ગઢના દરવાજાના બહાર એક કૂતરી વીવણી છે, જોઈ આવો ને કેટલો બચ્યો છે. આ તો સાળા સાહેબ જ્યાં જઈને જોઈને પાછા આયા એટલે કોઈ કેટલો કિતને બચ્ચે થી? तो भाई 4 बच्चे हुए हैं. तो अकबर बादशाह के कितने कुत्ते हैं, कितनी कुत्तियाँ हैं? એટલે કોઈ અભી દેખ કે આતા હું. ફરી પાછા ગયા, ફરી દરવાજે જઈને ગણીને પાછા આવ્યા. અને પછી કોઈ બાદશાહ સાहब, 2 कुत्ते हैं, 2 कुत्तियाँ हैं, कौन से कलर के हैं? कि ये भी देख के आता हूँ. फरी पासा जैन जोइन पासा है. कोई एक काला है, एक लाल है, 2 मिक्स है. थोड़ी बात है जो बैठा, बेगम बैठा था, बादशाह बैठा था, इमना साड़ा साहेब बैठा था. અને બિરબલ આયા ઘેરથી. બિરબલ આવો આવો. બિરબલને બધું બાદશાહે કીધું કે આપણા દરવાજાના બાજુમાં એક કૂતરી વીવાણી છે, જોઈ આવો ને જરા. બિરબલ તો જ્યાં પાછા કૂતરી જોવા. કૂતરી જોઈને પછી આયા. એટલે બાદશાહે પૂછ્યું, બોલો શું થયું? એટલે કોઈ राजा साहब, आपके दरवाजे के दाहिने ओर एक कुत्ती ने 4 बच्चे दिए हैं. 4 में से एक काला है, एक लाल है, 2 मिक्स है, 2 कुत्ते हैं और 2 कुत्तियाँ हैं. આ જવાબ સાંભળી અને બેગમ સાહેબ તો નેનું ચકું એ મોટું કરી અને પછી કોઈ બરાબર છે, બિરબલ જ મંત્રી એવો જો મારા ભાઈ ના ચાલે. વાર્તા પૂરી.